હવે સુરતના નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે. મહાનગરપાલિકાએ 4 વિસ્તારો માટે સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે. સુરત શહેરમાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા, હેમાદ, સરોલી અને પુણા કુંભારિયા વિસ્તારમાં વરસાદના સમય દરમિયાન 3 થી 12 ફૂટ સુધી વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકો લગભગ 3 થી 4 દિવસ સુધી પોતાના ઘરમાં જ નજર કેદ થતા હોય છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની જાય છે. રસ્તા ઉપર બોટ તરતી શરૂ થઈ જાય છે અને લગભગ 8 લાખ લોકો પ્રભાવિત થાય છે. જોકે હવે આ સમસ્યાના ઉકેલ માટે સુરત મહાનગરપાલિકા 48 કરોડથી વધુ ખર્ચ કરવા જઈ રહી છે. હવે સુરતના આ નવા વિસ્તારોમાં વરસાદી પાણીથી લોકોને ઘરબંધીનો સામનો કરવો નહીં પડે. મહાનગરપાલિકાએ આ 4 વિસ્તારો માટે સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્કનો પ્લાન તૈયાર કર્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસામાં સર્જાતા વરસાદી પાણીના ભરાવાના કાયમી ઉકેલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જેવા કે સારોલી, સણિયા, હેમાદ અને કુંભારિયામાં પાણી ભરાવાના કારણે નાગરિકોને દર વર્ષે પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ 48.58 કરોડના ખર્ચે વરસાદી ગટર લાઇન નેટવર્ક બનાવવામાં આવશે. સારોલી અને સણિયા, હેમાદ જેવા વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ખાડીઓમાં પાણીની સપાટી વધવાથી પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે. આ પાણી નિકાલ માટે હજી સુધી માત્ર હંગામી પમ્પિંગ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે તાત્કાલિક રાહત માટે પૂરતું હતું, પરંતુ કાયમી ઉકેલ ન હતો. હાલમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર 35 અંતર્ગત મોન્સૂનના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇન નેટવર્ક તૈયાર કરવાની યોજના ઘડવામાં આવી છે. ડ્રેનેજ કંપનીના અધ્યક્ષ કેયુર ચપટવાળાએ જણાવ્યું હતું કે નવા સીમાંકન બાદ સુરત શહેરમાં જે નવા 4 વિસ્તારોનો સમાવેશ થાય છે, ત્યાં વરસાદી પાણીના ભરાવને કારણે થતી સમસ્યા ઘણા સમયથી ચાલુ હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને અમે આ વિસ્તારોનું સર્વેક્ષણ કર્યું હતું. આ સર્વેના આધાર ઉપર મળેલી માહિતીના આધારે અમે આ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ નેટવર્ક તૈયાર કરીશું. 48.50 કરોડના ખર્ચે આ નેટવર્ક આ વિસ્તારોમાં સ્થાપિત કરવામાં આવશે. સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇનથી લોકોને રાહત મળશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન માટે અલગ અલગ 4 તબક્કામાં કામ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં સણિયા, હેમાદ ગામ વિસ્તાર, બીજા તબક્કામાં સારોલી પોલીસ સ્ટેશન અને ત્રીજા તબક્કામાં હળપતિ વાસ વિસ્તાર અને ચોથા તબક્કામાં સાનિયાને જોડતા 18 મીટર રસ્તાના તમામ વિસ્તારોમાં સ્ટ્રોંગ ડ્રેનેજ લાઇન નાખવામાં આવશે અને મે મહિનાથી કામ શરૂ થઈ જશે. સુરત મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નવા વિસ્તારો સણિયા, હેમાદ, સારોલી અને કુંભારિયા આ વિસ્તારો સુરતના નવા સમાવિષ્ટ થયેલા વિસ્તારો હોય. અહીં વરસાદી પાણીના ભરાવાની ફરિયાદ અને સમસ્યા કાયમ રહેતા હોવાની જાણ સુરત મહાનગરપાલિકાના શાસકો અને વહીવટી તંત્ર થતા સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી હતી કે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવે, તે માટે સર્વે કરવામાં આવે અને વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ કેમ થાય તે માટેનો સર્વે તૈયાર કરવામાં આવ્યો હતો અને અંદાજે 48.5 કરોડના ખર્ચે આ 4 ગામોની અંદરના વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ ડ્રેન નાખવાના કામને આપણે સુરત મહાનગરપાલિકાએ મંજૂરી આપી છે.